મિત્રો નમસ્કાર। આજે આપણે ઉદાહરણ નંબર 27 કમ્પ્લીટ કરીએ। શું છે એની રકમ તો જોઈ। પહેલા આપણને વિધેય f આપ્યું છે, રકમ તમારી 27 ની તમારી સામે રાખજો। વિધેય f આપેલું છે, આટલું કમ્પ્લીટ આપણે બનાવેલું જોઈ લ્યો। f from 1 2 3 3 abc, f of 1 બરાબર a આપેલું છે, f of 2 બરાબર b આપેલું છે, અને f of 3 બરાબર શું આપેલું છે, c આપેલું છે। તે જ રીતે વિધેય g પણ આપણને આપેલું છે, આટલું કમ્પ્લીટ બનાવેલું। g ફ્રોમ abc થી સફરજન, દડો અને બિલાડી તથા g of a બરાબર સફરજન છે, g of b બરાબર દડો છે, અને g of c બરાબર શું છે તો કે બિલાડી છે। ઓકે, આગળ આપણને એવું કીધું છે કે f, g અને ગોફ વ્યસ્ત સંપન્ન છે એમ સાબિત કરો, તથા f ઇનવર્સ, g ઇનવર્સ, ગોફ ઇનવર્સ આપણે મેળવવાના છે। અને હજી વધુમાં આગળ આપણે સાબિત કરવાનું છે તો કે ગોફ ઇનવર્સ બરાબર f ઇનવર્સ ઓ g ઇનવર્સ, આવું આપણે જે સાબિત કરીને દેવાનું છે આગળ। તો શું થશે વિદ્યાર્થી મિત્રો આમાં? તો સૌ પ્રથમ આપણે fg અને ગોફને વ્યસ્ત સંપન્ન છે એવું કહી દઈએ તો આપણે વ્યાખ્યા ભણી ગયા છીએ કે ગોફ બરાબર ix અને ફોગ બરાબર શું થાય iy, તો એ આપણે કહીએ કે વ્યસ્ત સંપન્ન છે, તથા f અને g રિયા એ બેને આપણે એક એક સાબિત કરી દઈએ તો આપણે કહી શકીએ કે વ્યસ્ત સંપન્ન છે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે જોઈ, આમાં હવે ગોફ ને ફોગ સાબિત કરવા જોઈએ દાખલો મોટો થશે। એટલે અહીંયા જો પ્રદેશના દરેક ઘટકને સહપ્રદેશમાં એક એક જ પ્રતિબિંબ છે, એટલે કે એક ઘટકને એક જ વેલ્યુ મળે છે, તો કે f of 1 બરાબર a છે, f of 2 બરાબર b છે, f of 3 બરાબર શું છે c છે। માટે f એ એક એક અને વ્યાપ વિધેય છે। અહીં લાઈન લખવી તો લખી શકીએ કે અહીં fમાં પ્રદેશના દરેક ઘટકને સહપ્રદેશમાં એક એક જ પ્રતિબિંબ છે, માટે f એ એક એક અને વ્યાપ વિધેય છે, અને f એ વ્યસ્ત સંપન્ન છે તેમ કહેવાય। આમ f નું પ્રતિવિધેય શું છે તો કે f ઇનવર્સ છે, તો f ઇનવર્સ શું થઈ જશે તો કે f ઇનવર્સ f નો જે પ્રદેશ હતો એ અહીંયા સહપ્રદેશ થઈ જાય, અને f નો સહપ્રદેશ હતો એ અહીંયા શું થઈ જાય વિસ્તાર થઈ જાય। હવે આપણે ભણી ગયા f of 1 બરાબર જો a હોય તો f ઇનવર્સ a બરાબર શું થઈ જાય તો કે 1 થઈ જાય। તો f ઇનવર્સ a બરાબર 1 થઈ ગયું, f ઇનવર્સ b બરાબર 2 થઈ ગયું, ને f ઇનવર્સ c બરાબર કેટલા થઈ ગયા 3 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। તે જ રીતે વિધેય g ફ્રોમ આપણને આ કમ્પ્લીટ આપ્યું છે, અને આ આપણને આપેલું જ છે, બરાબર છે। ચાલો એથી આપણે આગળ વધી, તો અહીંયા g of a સફરજન, g of b એ દડો અને g of c એ બિલાડી, તો એનો મતલબ પ્રદેશના દરેક ઘટકને પ્રતિબિંબ કેવા છે અલગ અલગ જ છે અલગ અલગ, તો એક ઘટકને એક જ પ્રતિબિંબ છે। આમ g એ એક એક અને વ્યાપ વિધેય છે, અને સહપ્રદેશ જે છે આખો વિસ્તાર બરાબર છે, ચેક કરો। તો આમ g એ વ્યસ્ત સંપન્ન છે તેમ કહેવાય, અને g નું પ્રતિવિધેય આપણે શું લઈ લઈએ g ઇનવર્સ છે। આમ g ઇનવર્સ હવે સહપ્રદેશ અને પ્રદેશ ચેન્જ થઈ જાય, તો g of a એ સફરજન હતું તો g ઇનવર્સ સફરજન બરાબર શું થઈ ગયું a થઈ ગયું, અને g ઇનવર્સ દડો બરાબર b, અને g ઇનવર્સ બિલાડી બરાબર શું થઈ જશે c થઈ જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એથી આપણે આગળ વધી, હવે ગોફ આપણે વ્યાખ્યાએ તો ગોફની કન્ડિશન શું છે વિદ્યાર્થી મિત્રો? આમ હોય f ફ્રોમ a થી b અને g ફ્રોમ b થી c હોય તો આનો ઉપગણ થાય, ગોફ વ્યાખ્યાએ થઈ જાય ને a થી c થઈ જાય, એવું જ અહીંયા છે, આ બે સરખા જ છે, ચેક કરી લ્યો। f નો પ્રદેશી ગોફનો પ્રદેશ, અને g નો સહપ્રદેશી ગોફનો સહપ્રદેશ થઈ જાય, ચેક કરો એ જ હિસાબથી છે। એટલે લખ્યું છે કે આરએફ ઉપગણ dg હોવાથી ગોફ વ્યાખ્યાયિત છે, માટે ગોફ ફ્રોમ 1 2 3 3 શું થઈ ગયા સફરજન, દડો અને બિલાડી થઈ ગયા। ચાલો એથી આપણે આગળ વધી, તો આપણે ચકાસીએ તો 1 એ શું જાવ તો ગોફ 1, તો ગોફ 1 એટલે કે g f of 1 એ શું એ આપણે ભણી ગયા છીએ, f of 1 બરાબર શું છે તો કે a છે। જો તમે આગળ જે આપણે f of 1 રકમ આપ્યું છે, અને f of 1 એ આવ્યું એટલે જો f of 1 ની જગ્યાએ લખું એટલે g of a થઈ જાય, તો g of a એ શું મળે સફરજન મળે। એટલે કહેવાનો મતલબ મને 1 મુકતા સફરજન મળ્યું, એ 1 મુકતા શું જવાબ આવે સફરજન, તો તે જ રીતે 2 મુકતા શું જવાબ આવશે દડો આવશે, તો તે જ રીતે g of 2 એ દડો, અને તે જ રીતે 3 એ શું આવશે બિલાડી,
તો g(3) બરાબર શું થઈ જશે? બિલાડી થઈ જશે. આમ ગોફ પણ જો દરેક ઘટકને એક એક જ પ્રતિબિંબ છે, તો આમ ગોફ પણ એક એક થતા વ્યાપી દે છે, કારણ કે આનો સહપ્રદેશ રહ્યો એ કેના બરાબર છે? વિસ્તાર બરાબર છે. ચેક કરી લ્યો. તો ગોફ એ વ્યસ્તસંપન્ન છે તેમ કહેવાય, અને ગોફનું પ્રતિવિધિ આપણે ગોફ ઇન્વર્સ ધારીને ચાલી. ગોફ ઇન્વર્સ છે તો માટે ગોફ ઇન્વર્સ ફ્રોમ સહપ્રદેશ હતો એ પ્રદેશ થઈ ગયો, અને પ્રદેશ હતો એ શું થઈ ગયો? ગોફનો. તો ગોફ ઇન્વર્સ સફરજન આપણને શું મળશે? 1 મળશે. ગોફ ઇન્વર્સ અહીંયા ઇન્વર્સ આવશે વિદ્યાર્થી, ગોફ એફ ઇન્વર્સ નથી, ગોફ આખા કૌંસ પછી ઇન્વર્સ છે. ઇન્વર્સ દડા એ શું જવાબ આવશે? 2, અને ગોફ ઇન્વર્સ બિલાડી એ જવાબ શું આવશે? તો કે 3 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણી આ લેફ્ટ હેન્ડ સાઈડ જ થઈ ગઈ, કારણ કે આપણે ગોફ ઇન્વર્સ બરાબર, તો ગોફ ઇન્વર્સ આ લેફ્ટ હેન્ડ સાઈડ, સફરજન 1 જવાબ, દડા એ 2 જવાબ, બિલાડી એ 3 જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ચાલો, તો હવે આપણે શું એના બરાબર સાબિત કરવાનું છે? તો કે એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ, આપણે આવું સાબિત કરીને દેવાનું છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે લખ્યું છે કે એફ ઇન્વર્સ અને જી ઇન્વર્સ પરથી, તો એફ ઇન્વર્સ ફ્રોમ અહીં જે વિધેય આવ્યું એ લખવાનું, અને જી ઇન્વર્સ ફ્રોમ અહીં જે વિધેય આવ્યું એ લખવાનું. અત્યારે વિધેય જ લખવાનું છે, એ થી બી હોય, બી થી સી હોય, બરાબર છે. હવે એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ, તો કહેવાનો મતલબ અહીંયા જી એનો અહીંયા શું હશે? આર જી હશે, અને અહીંયા શું હશે? ડીએફ પ્રદેશ એટલે ડી. તો આનો ઉપગણ થાય તો એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ વ્યાખ્યાયિત થાય, તો એનો પ્રદેશ અહીંયા હોય અને સહપ્રદેશ અહીંયા હોય, એટલે કે આમ થશે. તો એ તમે ચેક કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ, મેં અહીંયા ડાયરેક્ટ લખેલું છે. પેલા એફ ઇન્વર્સ અને જી ઇન્વર્સ વિધેય લખી નાખવાનું, પછી જોવાનું કે વ્યાખ્યાયિત તો થાય છે ને એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ, તો અહીંયા વ્યાખ્યાયિત થાય છે, તો એનો પ્રદેશ થઈ જશે સફરજન, દડો અને બિલાડી, અને સહપ્રદેશ શું થશે? 1, 2 ને 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સમાંથી આપણે પ્રદેશમાંથી સફરજન લઈ, તો આના બરાબર શું થાય? એફ ઇન્વર્સ આપણે આમ હોય એફ ઓ જી એક્સ, તો આના બરાબર શું લખતા હતા? તો કે એફ જી એક્સ લખતા હતા. તો એવી જ રીતના એફ ઇન્વર્સ પછી જી ઇન્વર્સ સફરજન થઈ જાય. તો જી ઇન્વર્સ સફરજન આપણને ખબર, ચેક કરજો આપણે જે મેળવ્યું છે અહીંયા એના બરાબર જવાબ એ છે. હવે એફ ઇન્વર્સ એ બરાબર શું છે? એ આપણને આપેલ એફ ઇન્વર્સ જ્યારે મેળવ્યું ત્યાં જ આપણે જોયું હતું 1 થાય. તો કહેવાનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? સફરજન મુકતા જવાબ મને શું મળ્યો? 1 મળ્યો. તો દડો મુકતા જવાબ શું મળશે? 2. તો તે જ રીતે એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ દડો બરાબર 2, અને પછી બિલાડી લઈ, તો તે જ રીતે એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ બિલાડી બરાબર મને શું મળશે? તો કે 3 મળશે. તો આમ એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ સફરજને 1, દડા એ 2 જવાબ, બિલાડી એ 3 જવાબ. આ સમીકરણ આપણું થઈ ગયું બીજું. તો લખીએ કે આ પરિણામ આપણું પહેલું હતું, ચેક કરો. તો પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે, નીચે લખવાનું પરિણામ 1 અને 2 પરથી ગોફ આખા કૌંસનો ઇન્વર્સ બરાબર એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ થાય છે, જે સાબિત થાય છે. આ આપણું ઉદાહરણ નંબર 27 વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થયું. હવે પછી આપણે 1.4ની થિયરી સાથે આગળ વધશું. કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાય 1.4ની થિયરી તરફ આગળ વધીએ. તો શું કહે છે? હવે આપણે ચોથો ભાગ ભણ્યા. આપણે ટોટલ 3 ભાગ કમ્પ્લીટ કર્યા. એમાંનું પહેલું સંબંધ અને તેના પ્રકાર, બીજું ભણ્યા વિધેય અને તેના પ્રકાર, ભાગ નંબર 2. પછી ભાગ નંબર 3 ભણ્યા સંયોજિત વિધેય, અને ભાગ નંબર 4 ભણવાનો છે. ભાગ નંબર 4 દ્રિક ક્રિયા. ભાગ નંબર 4નું નામ શું છે? તો કે દ્રિક ક્રિયાઓ. એને અંગ્રેજીમાં કહેવાય બાઇનરી ઓપરેશનનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ તો આપણે એક નોંધ જોઈ, બરાબર છે. નોંધ શું કહે છે? તો કે એ અને બી ખાલી ગણ હોય. આ જો કે સૂત્ર આપણે અગાઉ લખાવી દીધું છે, એ અને બી ખાલી ગણ હોય. શું હોય વિદ્યાર્થી મિત્રો? ખાલી ગણ. તો એ થી બી પર વ્યાખ્યાયિત વિધેયોની સંખ્યા, થોડુંક કટ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું અહીં લખી દઉં છું કે એ થી બી પર વ્યાખ્યાયિત વિધેયોની સંખ્યા એન ઓફ બીની કેટલી ઘાત? તો કે એન ઓફ 1 ઘાત. એ અને બી કેવા જોવે? ખાલી ગણ ન હોય. તો ગણ એ થી ગણ બી પર વ્યાખ્યાયિત વિધેયોની સંખ્યા એન ઓફ બીની કેટલી ઘાત? તો કે એન ઓફ 1 ઘાત. ધારો કે એમાં હોય 1, 2 અને બીમાં હોય
1 2 3 એમ કીધું કે એથી બીને વૈધ્યોની સંખ્યા એનો બી એટલે બીમાં ઘટકોની સંખ્યા કેટલી તો કે 3, એનો પી એટલે એનમાં ઘટકોની સંખ્યા કેટલી તો કે 2 એટલે કે 9 વિધેયો મળે. કેટલા મળે વિદ્યાર્થી મિત્રો આપણને આમાં? 9 વિધેયો મળે. એટલે આ સૂત્ર છે, થોડુંક કટ થઈ ગયું છે એટલે તમે લખી લેજો વિદ્યાર્થી મિત્રો કે એ અને બી ખાલી ગણ ન હોય તો ગણ એ થી ગણ બી પર વ્યાખ્યાયિત વિધેયોની સંખ્યા એન ઓફ બી ની એન ઓફ એ ઘાત. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એન ઓફ એ ઘાત. કમ્પ્લીટ આટલું. ચાલો એથી આપણે આગળ વધી. મિત્રો આપણે આ દ્વિક ક્રિયામાં ટોટલ 4 પ્રક્રિયા આપણે ભણવાની થશે. એમાં આપણે એટલી તો જાણીએ છીએ મુખ્યત્વે સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર અને ભાગાકારથી પરિચિત છીએ. આપણે કોઈ પણ બે સંખ્યાઓ એ અને બીને અનન્ય સંખ્યા એટલે એક અને માત્ર એક એટલે કે એને સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ, બાદબાકી સ્વરૂપે રજૂ કરી શકીએ, ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકીએ અને ભાગાકાર સ્વરૂપે રજૂ કરી શકીએ. અને ભાગાકારમાં પાછું છેદ 0 થવો ન પડે. બરાબર, આ સ્વરૂપે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. સાવ સરળ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, દ્વિક ક્રિયા. ચાલો એથી આપણે આગળ વધી. હવે દ્વિક ક્રિયા એટલે દ્વિકનો અર્થ શું થાય? તો દ્વિકનો અર્થ 2 એવું થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? દ્વિકનો અર્થ થાય છે 2 એટલે કે દ્વિક એટલે કે 2 વસ્તુ એમ. વ્યાપક દ્વિક ક્રિયા એ બીજું કંઈ જ નથી પરંતુ કોઈ ગણ એટલે યથેજ છે. શું શબ્દ છે પણ એનો કોઈ મિનિંગ નથી. બરાબર, ગણ એક્સના 2 ઘટકો એ અને બી એ એક્સના જ કોઈક નિશ્ચિત ઘટકો સાથે સાંકળવાની ક્રિયા છે. કોઈ પણ આપણને 2 ઘટક આપેલા હશે, એ કોઈ એક્સના ગણ જે ગણ રહ્યું ને કોઈ ઘટક સાથે નિશ્ચિત રીતે કોઈ પ્રક્રિયા થતી હશે. બરાબર છે. એ અને બી શું કીધું છે? એક્સના કોઈ નિશ્ચિત ઘટક સાથે સાંકળવાની ક્રિયા. હવે આપણે આ દ્વિક ક્રિયાને વ્યાપક સ્વરૂપે જોઈએ એટલે કે આ જે 2 ઘટક ક્રિયા કોઈક નિશ્ચિત વસ્તુ સાથે જોડાયેલા હશે. શું હશે વિદ્યાર્થી મિત્રો? એની સાથે કોઈક સંકળાયેલા હશે, કોઈ એક્સના ગણ સાથે. તો ચાલો એ જોઈએ હવે આપણે એની વ્યાપક વ્યાખ્યા શું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા જોઈ કે ગણ એ ઉપર દ્વિક ક્રિયા. હવે દ્વિક ક્રિયાને સંકેતમાં સ્ટાર વડે દર્શાવાય છે. શું વિદ્યાર્થી મિત્રો? સ્ટાર. આ જો અત્યાર સુધી આપણે વિધેય એફ જોતા હતા, એફ ફોર્મ લખતા હતા. હવે તમારે સ્ટાર ફોર્મ, જ્યારે સ્ટાર દેખેનો એટલે મતલબ સમજી જવાનું કે આ દ્વિક ક્રિયા છે. હવે સ્ટાર ફોર્મ આપણે લખવાનું છે. શું લખવાનું છે? જો અહીં છે આ વિધેય છે પણ હવે દ્વિક ક્રિયા સ્વરૂપે છે. શું? સ્ટાર ફોર્મ. હવે જે ગણ ઉપર તમને દ્વિક ક્રિયા કીધી છે એની ક્રમયુક્ત જોડ સ્વરૂપે જેનો પ્રદેશ હશે. કયા સ્વરૂપે હશે? ક્રમયુક્ત જોડ સ્વરૂપે. તમને એમ કીધું કે આરમાં દ્વિક ક્રિયા મેળવો તો તમારે એનો પ્રદેશ આર ક્રોસ આર જ થાય અને એનો સહપ્રદેશ જે હશે એ કોઈક વાસ્તવિક સંખ્યા ફોર એક્ઝામ્પલ જે હોય તે એ જ હશે એટલે એક જ સ્વરૂપે હશે. એ છે. બરાબર. ચાલો એથી આગળ વધી. તો આપણે સ્ટાર એ બી ને એટલે કે આવી રીતના હોય અહીંયા સ્ટાર એ બી ને એ સ્ટાર બી વડે દર્શાવીએ છીએ. કયા સ્વરૂપે દર્શાવીએ છીએ? એ સ્ટાર બી વડે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ આમ હોય સ્ટાર 2 3 તો આના બરાબર આપણે આમ લખવાનું 2 સ્ટાર 3. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? 2 સ્ટાર 3. એથી આપણે આગળ વધી. એટલે કહેવાનો મતલબ હવે કોઈ પણ દ્વિક ક્રિયામાં સંકેત શું? સ્ટાર. એનો પ્રદેશ તો કે ક્રમયુક્ત જોડ સ્વરૂપે છે એ ક્રોસ એ. અને એનો જવાબ કયા સ્વરૂપે આવશે? તો કે એ સ્વરૂપે જ આવશે. હવે આમ હોય એ સ્ટાર બી આ સ્વરૂપે તમે લખી શકો અથવા એને આ સ્વરૂપે દર્શાવી શકાય. બરાબર છે. ચાલો એથી આપણે આગળ વધી. હવે એની નોંધ શું કહે છે? તો કે કોઈ પણ દ્વિક ક્રિયાની આપણે સંખ્યા જોતી હોય કે દ્વિક ક્રિયાઓ કેટલી બને આમાં તો કેમ થાય? તો કે ધારો કે એન ઓફ એ બરાબર કે સંખ્યા છે એ ગણ એમાં કે ઘટક આવેલા છે. કેટલા ઘટક? કે. તો એ પર વ્યાખ્યાયિત કુલ દ્વિક ક્રિયાઓની સંખ્યાનું સૂત્ર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે ની કે ઘાત અને એનો વર્ગ. શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કે ની કે ઘાત અને એનો વર્ગ થઈ જાય. દાખલા તરીકે આપણે ચેક કરી કે ભાઈ મારી પાસે ગણ એ બરાબર 1 2 3 ઘટક છે. મારે આની દ્વિક ક્રિયા જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો શું થાય? તો પહેલાં તો મારી પાસે સૂત્ર છે એનો પે બરાબર શું છે? 3 છે. ઘટકોની સંખ્યા પહેલાં મેં લખી નાખી. હવે એનો પે બરાબર આપણે આ વ્યાપક સ્વરૂપેનું સૂત્ર છે. એનો પે બરાબર કે હોય તો સૂત્ર શું થઈ ગયું? કે ની કે ઘાત અને એનો વર્ગ.
તો એનો ફે બરાબર મારી પાસે 3 ઘટક છે તો શું થઈ જાય 3ની 3 ઘાત અને એનો વર્ગ એટલે 3નો વર્ગ કેટલો થઈ ગયો વિદ્યાર્થી 9 તો 3ની 9 ઘાત જે રહ્યો એ દ્વિક ક્રિયાઓની સંખ્યા થઈ શું થયું વિદ્યાર્થી મિત્રો 3ની 9 ઘાત એ દ્વિક ક્રિયાઓની સંખ્યા થઈ એટલે ખાસ સૂત્ર યાદ રાખજો MCQ માટે આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાઈ શકે એટલે ગમે ત્યારે એ ઘટકોની સંખ્યા લઈ લેવાની અને એને આ સ્વરૂપે દર્શાવી દેવાનું આ દ્વિક ક્રિયાઓની સંખ્યા માટેનું સૂત્ર થયું કેની કે ઘાત અને એનો વર્ગ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો એથી આપણે આગળ વધી શું કીધું છે આર પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયાઓ છે કે નહીં હવે આર ઉપર કઈ કઈ સંખ્યા સરવાળો એમ કે ગણ આર ઉપર પ્લસ સરવાળો દ્વિક ક્રિયા છે ગણ આર પર માઇનસ જે નિશાની રહી દ્વિક ક્રિયા છે આર પર એમ કે છે કે ગુણાકાર દ્વિક ક્રિયા છે આર પર ભાગાકાર દ્વિક ક્રિયા છે એ આપણે ચકાસવાનું છે તો આપણે જોઈ તો કે ભાઈ કોઈ પણ ફંક્શન લઉં એમાં ક્રમયુગ જોડે આર ક્રોસ આર લઈ શું હોય આર ક્રોસ આર એટલે બે ઘટક મેં લીધા તો એનો સરવાળો જો વાસ્તવિક સંખ્યા જ આવે ફોર એક્ઝામ્પલ મારી પાસે આવી રીતના છે ફંક્શન a સ્ટાર b બરાબર ધારો કે a પ્લસ b છે અથવા એ b પ્લસ એ લખી શકો તમે બરાબર છે અત્યારે આપણે a પ્લસ b સમજ માટે લખી તો ધારો કે 1 સ્ટાર 2 છે 1 સ્ટાર 2 તો a સ્ટાર b તો તમે શું લખ્યા a પ્લસ b લખ્યા તો 1 સ્ટાર 2 બરાબર શું થઈ ગયા તો કે 1 પ્લસ 2 એટલે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 3 આવશે આ 1 અને 2 તમે જે લ્યો એ કેમાં હોવો પડે આરમાં હોવો પડે આર ક્રોસ આરમાં આ 1 રહ્યું પહેલા આરમાં છે અને 2 છે એ બીજા આરમાં છે તો એનો સરવાળો શું મળ્યો 3 તો એ આરમાં છે કે નથી છે તો એનો મતલબ એ દ્વિક ક્રિયા કહેવાય તો કે યસ તો કે સરવાળો રહ્યો આર ઉપર દ્વિક ક્રિયા છે એવી એક વેલ્યુ મૂકતા આપણે આર ક્રોસ આરમાંથી એવી એક કોઈ વેલ્યુ લઈ કે જેથી આ જવાબ આરમાં ન આવે તો એ દ્વિક ક્રિયા નથી તો એવી એક વેલ્યુ છે આપણી પાસે કે આર ક્રોસ આરમાંથી મેં વેલ્યુ લીધી ને આરમાં ન આવે એવી એક પણ વેલ્યુ મને મળતી નથી માટે આ સરવાળો જે રહ્યો એ આર ઉપર દ્વિક ક્રિયાનું પાલન કરે છે એટલે કે આર ઉપર દ્વિક ક્રિયા છે એક કિંમત માટે જો એનો જવાબ આરમાં ન આવતો હોય વિદ્યાર્થી મિત્રો તો એ જવાબ દ્વિક ક્રિયા નથી ચાલો કમ્પ્લીટ આટલું એવી જ રીતના આપણે બાદબાકી ચેક કરી કે માઇનસ નિશાની આર ઉપર દ્વિક ક્રિયા છે તો એવી જ રીતના a માઇનસ બી આપણે એ આના બરાબર આપણે લખીએ કે a માઇનસ બી તમને એમ થાય કે મારે b માઇનસ એ લખવું તો એ ચાલે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે b એ કરી નાખાય ફંક્શન તમારા હિસાબથી બનાવી શકો જેમ આગળ દાખલા કરશો એમ વધારે ખ્યાલ આવશે તો આર ક્રોસ આરમાંથી કોઈ પણ વેલ્યુ લઉં આ ફંક્શન માટે એવી એકઈ કિંમત આપણને મળશે કે જે આરમાં ન આવે આરમાં તો પોઈન્ટવાળી સંખ્યા આવે પ્લસ આવે પૂર્ણાંક આવે અપૂર્ણાંક આવે સમય સંખ્યા આવે અસમય સંખ્યા બધી આવે તો એટલા માટે માઇનસ નિશાની રહી આર ઉપર દ્વિક ક્રિયા છે કારણ કે એ માઇનસ બીમાં જવાબ એ જ આવશે ચાલો એથી આપણે આગળ વધી ગુણાકાર તો કે આર ક્રોસ આરમાંથી હું કોઈ પણ વેલ્યુ લઉં એનો જવાબ આરમાં જ આવે વિદ્યાર્થી મિત્રો તો ગુણાકાર રહી આર ઉપર દ્વિક ક્રિયા છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો એવી જ રીતના ભાગાકારમાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે ખાસ આર ક્રોસ આરથી આર એ સ્ટાર બી બરાબર મેં શું લખ્યું એના છેદમાં બી લખ્યું હવે બી જો 0 થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો દ્વિક ક્રિયા નથી તો એનો જવાબ આરમાં આવશે નહીં તો એટલા માટે ના પાડી છે તો કારણ કે બી બરાબર 0 માટે એના છેદમાં બી વ્યાખ્યાયિત નથી કોઈ પણ એક કિંમત માટે પાલન ન થાય તો એ વિદ્યાર્થી મિત્રો દ્વિક ક્રિયા નથી એટલે બી બરાબર 0 અહીંયા હોઈ શકે તો એટલા માટે આ ભાગાકાર રહ્યું એ આર પર દ્વિક ક્રિયા નથી આર પર દ્વિક ક્રિયા નથી કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો ચાલો એથી આપણે આગળ વધી પાછું થોડુંક ધ્યાન રાખ્યા જેવું છે બીજા કેટલાક ઉદાહરણો આપણે અભ્યાસ કરીએ દ્વિક ક્રિયા છે કે નહીં ચકાસીએ હવે ભાગાકાર જ વાપર્યું છે હવે અહીંયા આર પ્લસ ક્રોસ આર પ્લસથી આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાનો ગણ આર પ્લસ એટલે શું તો કે ધન વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે એમાં 0 ન આવે તો 0 ન આવે તો એ સ્ટાર બી એ બી બરાબર આપણે ભાગાકારમાં એના છેદમાં બી લખ્યું છે તમને એમ થાય કે મારે બીના છેદમાં એ લખું તો એ ચાલે હાલો એના છેદમાં 0 ન આવે તો એનો મતલબ દ્વિક ક્રિયા છે તો ધન વાસ્તવિક સંખ્યાનો ગણ ભાગાકાર રહ્યું એ દ્વિક ક્રિયા કહેવાય આર પ્લસ પર ચાલો એથી આગળ વધી કારણ કે આમાં ક્યારેય આ પદ 0 નહીં થાય છેદ
તો છેદ 0 થતો હોય તો દ્વિક ક્રિયા નથી, એટલે એનો જવાબ એ આર પ્લસમાં જ આવશે, ક્યારેય નેગેટિવ નહીં આવે કે અવ્યાખ્યાયિત નહીં આવે. ચાલો એથી આપણે આગળ વધી. હવે આ સ્ટાર છે, આર ક્રોસ આર થી આર, એ સ્ટાર બી બરાબર આપણને એ પૂછે કે એ પ્લસ 4b નો વર્ગ, આમ એ સ્ટાર બી બરાબર શું એ પૂછે તો કે એ પ્લસ 4b સ્ક્વેર. આમાં થોડુંક લોજિકલી વિદ્યાર્થી મિત્રો આપણે વિચારવાનું છે. તો એમ કહે છે કે આર ક્રોસ આરમાંથી કોઈ પણ વેલ્યુ લો તો એનો જવાબ આરમાં જ આવે. તો ધારો કે આપણે એમ લઈએ કે -2*3, તો એ એટલે 2 થઈ ગયા, બી એટલે 3 થઈ ગયા. તો એની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરી તો 2 + 4 અને 3 નો શું થાય તો કે વર્ગ થાય. 3 નો વર્ગ કેટલો થાય તો કે 9, 9 ચોક 36, 36 ને 2 કેટલો જવાબ આવે 38. 38 આરમાં આવે કે ન આવે વિદ્યાર્થી મિત્રો? આરમાં આવશે. તો એનો મતલબ આ દ્વિક ક્રિયા છે. એથી આપણે આગળ વધી. કોઈને એમ થાય કે મારે સાહેબ નેગેટિવ લેવા છે, તો આર ક્રોસ આરમાં તો નેગેટિવ હોય આ જ ફંક્શન. તો આપણે આમ થાય કે -3*2 લેવા છે. તો -3 એટલે શું થઈ ગયું? એ થઈ ગયું. 2 એટલે બી થઈ ગયું. તો કે -3 + 4, બી એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ 4, -3 + 16 થઈ ગયા. એટલે જવાબ આવશે 13. 13 આરમાં હોય કે ના હોય વિદ્યાર્થી મિત્રો? આરમાં છે. તો એટલા માટે આ આખું ફંક્શન જેવી દ્વિક ક્રિયા થાય. આખું ફંક્શન આપણું દ્વિક ક્રિયા છે. કમ્પ્લીટ એટલું. હવેથી આપણે આગળ વધી. માઇનસ, હવે n ક્રોસ n થી n, n ક્રોસ n થી n. હવે ધારો કે એમ a સ્ટાર b બરાબર આપણે શું લખ્યું? a - b. એમ કે દ્વિક ક્રિયા નથી. કારણ કે તો શું કામ નથી આપણે ચેક કરી. ધારો કે a બરાબર હું 3 લઉં અને b બરાબર 1 લઉં, તો n ક્રોસ n માંથી a બરાબર 3 n માં આવે, b બરાબર 1 n માં આવે. તો 3 માંથી હું 1 બાદ કરું તો 2 જવાબ આવે છે. તો હાલો n માં છે. હવે હું ચેન્જ કરી નાખું, a બરાબર 1 લઉં, b બરાબર 3 લઉં, તો હવે શું થાય તો કે 1 - 3 બરાબર જવાબ આવે -2. એ n માં આવે વિદ્યાર્થી મિત્રો? નો આવે. તો એટલા માટે બાદબાકી રહી n પર દ્વિક ક્રિયા નથી. બાદબાકી રહી n પર દ્વિક ક્રિયા નથી. હવે એવી જ રીતના આપણે દ્વિક ક્રિયા ભાગાકારમાં ચેક કરી કે n ક્રોસ n થી n, a સ્ટાર b બરાબર a/b. એમ કે એ દ્વિક ક્રિયા નથી. શું કામ નથી તો કે ધારો કે a બરાબર હું 1 લઉં, b બરાબર 2 લઉં, તો 1/2 જવાબ n માં આવે વિદ્યાર્થી મિત્રો? 1/2 n માં ન આવે. એટલા માટે ભાગાકાર રહી એ n પર દ્વિક ક્રિયા નથી. કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો. ચાલો એથી આગળ. હવે શું કીધું છે કે નંબર 3 એટલે કે આ 3માં n ના સ્થાને z લખવામાં આવે તો શું થાય? તો દ્વિક ક્રિયા થાય. જો n ના સ્થાને z ક્રોસ z થી z લખવામાં આવે તો એનો જવાબ z માં આવશે. તો બાદબાકી જે રહી એ z પર દ્વિક ક્રિયા છે. એટલે કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો, તમે ક્રમયુક્ત જોડમાંથી ગમે તે કિંમત લ્યો એના સહપ્રદેશમાં આવી પડે. જો આવે ટોટલ વેલ્યુ માટે પાલન થાય તો દ્વિક ક્રિયા છે. કોઈ પણ એક કિંમત માટે પાલન ન થાય તો દ્વિક ક્રિયા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આટલું આપણે કમ્પ્લીટ કર્યું. હવેથી આપણે આગળ ભણવાનું છે કે સ્ટાર ફ્રોમ a ક્રોસ a થી a માટે હવે અત્યાર સુધી આપણે દ્વિક ક્રિયા છે કે નહીં ચકાસતા હતા. હવે દ્વિક ક્રિયાનું પાલન થાય તો એમ પૂછશે કે સમક્રમી છે. તો સમક્રમી કેને કહેવાય તો કે જો a સ્ટાર b માટે જે જવાબ આવ્યો એ જ b સ્ટાર માટે આવે. તો લખ્યું છે કે પ્રત્યેક ab બિલોંગ્સ ટુ a માટે, એટલે i અને b ઘટક છે એ કેમાં આવે છે? ગણ એમાં. a સ્ટાર b બરાબર શું થવું પડે? b સ્ટાર a થાય. તો એને સમક્રમી દ્વિક ક્રિયા છે તેમ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. પછી જૂથનો નિયમ. જૂથનો નિયમ શું કહે છે તો કે પહેલાં a સ્ટાર b નું તમે કમ્પ્લીટ કરો, એનો જવાબનો કેની યારે? c સ્ટાર આરે. એવી જ રીતના a સ્ટાર b પછી એમ નામ એનો જવાબ કેની યારે ચેક કરો? b સ્ટાર c આરે. જો બેનો જવાબ ઇક્વલ થાય તો વિદ્યાર્થી મિત્રો જૂથના નિયમનું પાલન થાય છે, નહીંતર થતું નથી. આમાં તમારે ટોટલ 3 કિંમત લેવી પડશે. કેટલી લેવી પડશે? a b c બિલોંગ્સ ટુ a માટે. ચાલો એથી આગળ. હવે તટસ્થ ઘટક ભણવાનું છે આપણે. તટસ્થ ઘટક. જો પ્રત્યેક કોઈ પણ એક ઘટક ગણ એમાં છે, કોઈ પણ એરિયો ગણ એમાં આવેલો કોઈ ઘટક માટે e બિલોંગ્સ ટુ a, એટલે એ ઘટકનું એમાં એવું અસ્તિત્વ હોય કે જેથી
એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થાય તો આ ઈને સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે તેમ કહેવાય. એ આપણે દાખલા કરશું ત્યારે વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે કોઈક ઘટક એ રહ્યું કેમાં છે ગણેમાં, આના માટે આપણને કોઈક ઈ એવો મળે કે એ કેમાં આવે એમાં આવે, કે જેથી એ સ્ટાર ઈ બરાબર શું થવું પડે ઈ સ્ટાર એ, અને એના બરાબર જવાબ શું આવે એ આવે. તો તમે કહી શકો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ ઈને સ્ટાર માટેનો એટલે કે દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક છે તેમ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો ત્રીજો પોઈન્ટ આપણો કમ્પ્લીટ થયો. ચાલો એથી આગળ વ્યસ્ત સંપન્ન એટલે કે વ્યસ્ત ઘટક. ચાલો તો શું કીધું છે કે સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ માટે અહીંયા ભૂલ છે વ્યસ્તની જગ્યાએ તટસ્થ આવશે. શું આવશે? તટસ્થ. સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ માટે તટસ્થ ઘટક ઈ છે, વ્યસ્ત નહીં. બરાબર, વ્યસ્ત પૂછી નાખજો. સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ માટે તટસ્થ ઘટક ઈ છે જો એમાં એવો ઘટક બીનું અસ્તિત્વ હોય, એમાં એટલે કે ગણ એમાં ઘટક બીનું અસ્તિત્વ હોય કે જેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર જવાબ શું થાય ઈ થાય. હજી એકવાર ધ્યાન રાખો કે ગણ એમાં એટલે કે એમાં એવો ઘટક બી, ઈ તો આપણી પાસે છે જેના ઉપરથી આપણે તટસ્થ ઘટક મેળવ્યો. હવે બી ઘટક એવો મળે ગણ એમાં કે અસ્તિત્વ હોય કે જેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર શું થાય ઈ થાય. તો એને વ્યસ્ત સંપન્ન ઘટક કહેવાય. એને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન ઘટક. અને બીને એનો વ્યસ્ત કહે છે. બીને શું કહેવાય? એનો વ્યસ્ત કહેવાય. એટલે બી બરાબર શું થઈ ગયું? એ ઇન્વર્સ થઈ ગયું. બીને એનો વ્યસ્ત ઘટક કહેવાય. તેને સંકેતમાં એ ઇન્વર્સ વડે પણ દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. અને નોંધ અહીં વાંચજો ખાસ, અહીં એ ઇન્વર્સ બરાબર 1 થાય જ તેવું અર્થઘટન કરવું નહીં. આવું આપણે યાદ હોય તો મેટ્રિક્સમાં ભણ્યા હતા. એ ઇન્વર્સ શ્રેણી કોઈ તેના બરાબર 1 એ લખતા હતા? નહોતા લખતા. સમજાય છે? તો આ એવી જ રીતના દ્વિક્રિયા છે કે એ ઇન્વર્સ બરાબર 1 એ થાય જ એવું અર્થઘટન કરવું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે 4.5 પોઈન્ટ ભણ્યા. દ્વિક્રિયા છે કે નહીં, જો દ્વિક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં, સમક્રમી પછી જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, એના પછી આપણે ભણ્યા તટસ્થ ઘટક, અને એના પછી ભણ્યા વ્યસ્ત ઘટક. ટોટલ આપણે 5 પોઈન્ટ આમાં ભણવાના છે. 5 પોઈન્ટ ઉપર આખું કમ્પ્લીટ સ્વાધ્યાય આગળ ભણશું. ઓકે ચાલો હવે પછીના આપણે દાખલા સાથે જોઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 29 આગળ વધીએ. શું કહેશું ઉદાહરણ નંબર 29? ઉદાહરણ નંબર 29માં એવું કહે છે કે સાબિત કરો કે સરવાળો બાદબાકી અને ગુણાકાર આર પરની દ્વિક્રિયા છે, પરંતુ ભાગાકાર એ આર પરની દ્વિક્રિયા નથી. તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓના ગણ સ્ટાર પર દ્વિક્રિયા છે. તો આપણે ફંક્શન લઈને ચાલી. આર ઉપર કીધું છે એટલે આપણું ફંક્શન આ જ થશે, આર ક્રોસ આર થી આર. હવે આપણે કેના માટે? તો કે સરવાળા માટે ચકાસવાનું. દ્વિક્રિયા કેના માટે છે? સરવાળા માટે. ધારો કે આપણી પાસે ફંક્શન આવું છે, એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી. બરાબર છે. હવે આમાં પછી હું ગમે તે લઈ શકું, એ સ્ટાર બી બરાબર એ પ્લસ 2b લઈ શકું. કોઈને નથી કે મારે 2b પ્લસ એ લેવું જ, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર લેવું છે. તમને સારું લાગે ફંક્શનનો અત્યારે બનાવીએ. અહીં આપણે ફંક્શન આપણે બનાવી આપણે સમજ માટે બનાવી. ધારો કે આપણને એમ થાય કે ભાઈ મારે એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર લેવું છે. હવે એ બરાબર મારે 2 લેવા છે અને બી બરાબર ધારો કે મારે -1 લેવા છે. તો અહીંયા એ એટલે 2 નો વર્ગ વચમાં પ્લસ અને -1 નો વર્ગ, એટલે જવાબ કેટલો આવશે? 5 આવશે. તો એ 5 આરમાં આવે કે ન આવે વિદ્યાર્થી મિત્રો? તો એટલા માટે આ શું થયું? સરવાળા ઉપર આરનો જવાબ તમે ગમે તે વેલ્યુ એ વત્તા બી એ સ્ટાર બીમાં તો સરવાળા સ્વરૂપે આપણે રજૂ કર્યું છે. તો એનો મતલબ એ જવાબ કેમ આવશે? આરમાં જ આવશે. એટલે આ દ્વિક્રિયા થઈ. એવી જ રીતના બાદબાકીમાં હું ગમે તે સંખ્યા લઉં, ધારો કે એ સ્ટાર બી બરાબર, એવું જરૂર નથી બી તમે આગળ લઈ શકો, બી પ્લસ બી સ્ક્વેર વત્તા 4 એ આમે લખી શકો.
પણ પછી જે તમે અહીંયા ધારો કે 5 લીધા હોય તો a બરાબર 5 જ લેવાના, અહીંયા તમે ધારો કે 3 લીધો હોય તો b બરાબર તમારે 3 જ લેવાના, તો અહીંયા 3 નો વર્ગ થઈ જાય, પછી 4a એટલે કેટલા તો કે 5, 20 ને 29 જવાબ આવશે. યારમાં હોય કે ન હોય વિદ્યાર્થી મિત્રો? તો એટલા માટે બાદબાકી સરવાળા માટે જે કર્યું છે બાદબાકીનું, વચમાં ધારો કે તમે માઇનસ મૂકી દો, b² - a², એમાં લખવું જ લખી શકો. તો કે અહીંયા 5 રાખો, અહીંયા -5 અને 3, તો કે 3 નો વર્ગ 9, આ માઇનસ એમનો -5 નો વર્ગ કેટલા થઈ જાય તો કે 25. શું જવાબ આવે? -16. યારમાં આવે જ વિદ્યાર્થી મિત્રો. તો એટલા માટે માઇનસ જે ક્રિયા રહી એ સમક્રમી દ્વિક ક્રિયા છે. આ શું સાબિત કરો કે સરવાળો બાદબાકીને ગુણાકાર આર પરની દ્વિક ક્રિયા છે. હવે ગુણાકાર, તો કોઈ પણ આપણે ગુણાકાર કરીએ a b બરાબર ab, એ આરમાં આવે ને આવે જ. એક્ઝામ્પલ દેવું હોય તો આપણે દઈ શકીએ. ધારો કે a*b બરાબર a × b નો વર્ગમાં લખું. ચાલો આના બરાબર મને 5 રાખવા અને આના બરાબર 2 રાખવા, તો 5 × 2 નો વર્ગ 4, એટલે કે જવાબ કેટલો આવશે? 20 આવશે. તો એનો મતલબ એ આરમાં આવે એટલે દ્વિક ક્રિયા છે. સમજાય છે? પરંતુ ભાગાકાર એ આર પરની દ્વિક ક્રિયા નથી. હવે ધારો કે હું a*b લખી નાખું, a/b, અહીંયા 5 રાખું ને અહીંયા સ્ટાર કરીને 0 કરી નાખું, તો શું થાય? 5/0 થાય, તો અવ્યાખ્યાયિત થઈ જાય, યારમાં ન આવે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે એ ભાગાકાર ઉપર દ્વિક ક્રિયા નથી. તો લખ્યું જો, પરંતુ r × r થી r b બરાબર a/b દ્વારા આપી શકાય નહીં. તે વિધેય નથી અને દ્વિક ક્રિયા પણ નથી, કારણ કે b બરાબર 0 માટે a/b વ્યાખ્યાયિત નથી. એટલે કોઈ પણ એક કિંમત માટે વિદ્યાર્થી મિત્રો પાલન ન થાય તો એ દ્વિક ક્રિયા નથી. ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. એથી આપણે આગળ વધી ઉદાહરણ નંબર 30. સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર n પર દ્વિક ક્રિયાઓ નથી. સાબિત શું કરવાનું છે? બાદબાકી અને ભાગાકાર. કારણ શું કામ? હમણાં જ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો. ધારો કે n × n થી n આપણું વિધેય છે, આ બરાબર. હવે આપણી પાસે ફંક્શન છે a*b બરાબર a - b. હવે અહીંયા હું 3 લઉં ને અહીંયા 2 લઉં, તો અત્યારે 3 - 2 બરાબર 1 થાય. આ 3 ને 2, તો હાલો આપણને ખબર પડી કે આ દ્વિક ક્રિયા છે, પણ એને ઓપોઝિટ કરવો જોઈએ, 2*3 કરવો જોઈએ આ જ ફંક્શન માટે. તો શું થાય? a બરાબર 2 અને b બરાબર 3, -1. એનમાં ન આવે વિદ્યાર્થી મિત્રો. તો એટલા માટે આ માઇનસ રહી, n પર દ્વિક ક્રિયા નથી. બધી જ કિંમત માટે પાલન થાય તો જ દ્વિક ક્રિયા છે, નહીતર નથી. તો એવી જ રીતના ભાગાકારમાં 3n માં આવે *2, આ ધારો કે a અને આ b અને આપણે ફંક્શન લખ્યું a/b, તો 3/2 n માં આવે વિદ્યાર્થી મિત્રો? ન આવે. તો ભાગાકાર રહ્યું એ દ્વિક ક્રિયા n ઉપર નથી. સમજાય છે? તો લખ્યું છે કે સરવાળો અને બાદબાકી અને ભાગાકાર n પરની દ્વિક ક્રિયાઓ નથી. હાલો આટલું કમ્પ્લીટ. પછી ગુણાકાર અને સરવાળો પાછી n ઉપર દ્વિક ક્રિયા કહેવાય. ધારો કે અહીંયા પછી તમે a+b ગમે તે લ્યો, a+2b ગમે તે લ્યો, સરવાળો અને ગુણાકાર n પરની દ્વિક ક્રિયા છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો કમ્પ્લીટ. એટલું આગળ એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી, આ ગણમાંથી તમે જે ઘટક લ્યો જો આની અંદર આવે તો દ્વિક ક્રિયા છે, નહીતર નથી. કોઈ પણ એક ઘટક માટે પાલન ન થાય તો એ દ્વિક ક્રિયા નથી. સમજાય છે? ચાલો એથી આગળ શું કીધું? સાબિત કરો કે સ્ટાર ફ્રોમ r × r થી r આપણને ab બરાબર આ ફંક્શન આપ્યું છે. આ ab ની જગ્યાએ તમે a*b લખી શકો, એવું જરૂર નથી કે આમ જ લખો ab બરાબર દ્વારા આપેલ હોય તો તે દ્વિક ક્રિયા છે એવું કીધું છે. હવે ચેક કરીએ આપણે. તો કે ભાઈ a*b, હું આની જગ્યાએ શું લખું છું? a*b જ લખું છું, બરાબર. એટલે તમને સમજાય વધારે. r × r માંથી, એટલે કે તમારે પ્રદેશ ક્રમયુગ જોડમાં r × r લેવાનું છે. એ તમારે પહેલા r માંથી ને b બીજા r માંથી. તમને સારું લાગે તે ગમે તે તમે લઈ શકો, પોઈન્ટમાં લઈ શકો 1.5 + 2, તો આનો જવાબ r માં જ આવશે. ક્યારે અવ્યાખ્યાયિત એવું આવશે વિદ્યાર્થી મિત્રો? આવશે જ નહીં. તમારે વેલ્યુ કેમાંથી લેવાની છે? r × r માંથી. તો એનો જવાબ કેમ આવશે? r × r માં જ આવશે. તો એકાદું એક્ઝામ્પલ લઈને તમે દર્શાવી શકો, દર્શાવવું હોય તો.
તો અહીંયા તો એ વ્યાપક સ્વરૂપે લખ્યું છે કે સ્ટારમાં આર ક્રોસ એટલે કે દ્વિક્રિયા આર ક્રોસ આરના પ્રત્યેક જોડ એ બીને આરના અનન્ય ઘટક સાથે સાંકળે છે. એટલે કે તમે ગમે તે જોડ લ્યો એ આરમાં આવે છે કે અનન્ય ઘટક સાથે સાંકળે છે. તેથી સ્ટાર એ આર પરની શું છે? દ્વિક્રિયા છે. અથવા તમે એક્ઝામ્પલ લખીને તમે દાખલો ગણી શકો. આમાં આપણને ખબર પડી જ જાય વિદ્યાર્થી મિત્રો, આટલું જોઈએ એટલે કે આનો જવાબ આરમાં જ આવશે, ક્યારે અવ્યાખ્યાયિત છે એવું આવશે જ નહીં. સમજાય છે? ચાલો એથી આપણે આગળ વધી. ઉદાહરણ નંબર 32. ધારો કે પી એ આપેલ ગણ એક્સના તમામ ઉપગણોનો ગણ છે. પી શું છે? એક્સ જે ગણ રહ્યો એના ઉપગણોનો ગણ છે. એટલે કે એક્સના એ બધા ઉપગણ છે. સાબિત કરો કે આ યોગ ગણ પી ક્રોસ પી થી પી એનું ફંક્શન આપણને એ પૂછે કે એ બી બરાબર એ યોગ બી, અને છેદગણ માટે પી ક્રોસ પી થી પી અને એ બી બરાબર એ છેદ બી દ્વારા આપેલ ક્રિયાઓ પી પર દ્વિક્રિયાઓ છે એવું આપણે સાબિત કરીને દેવાનું છે. ચાલો જોઈએ આપણે. ધારી લઈએ આપણે, તમને સમજવામાં ઈઝી પડે કે પી બરાબર 1 2 3 છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 1 2 3. એટલે કહેવાનો મતલબ અહીંયા 1 2 3, અહીંયા 1 2 3, એનો જવાબ એ 1 2 3 જ થાય. હાલો કમ્પ્લીટ આટલું. હવે આપણું આ ફંક્શન છે એટલે કે એ સ્ટાર બી બરાબર એ યોગ બી. હવે આ એ ધારો કે પહેલા પીમાંથી આપણે લઈ અને આ બી રહ્યું એ બીજા પીમાંથી લઈ. હવે એનો જવાબ એમ કહીશ કે પીમાં જવો પડે એટલે કે એ યોગ બી. તો ધારો કે હું એમ લઉં કે ભાઈ અહીંયા 2 છે, સ્ટાર 3 છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 2 સ્ટાર 3 છે. તો શું થઈ ગયું? અહીંયા 2 યોગ ગણ સ્વરૂપે લીધા, બરાબર. તો આનો યોગ ગણ શું મળે? 2 3 મળે કે ન મળે? તો પી એટલે શું છે? 1 2 3. તો એની અંદર આવે કે ન આવે? બિલોન્ગ્સ ટુ પી. 1 2 3 ની અંદર આવે. હવે તમે કોઈ પણ ગણ ચેક કરી શકો તો કે યોગ ગણ રી પી ની અંદર જ આવે. એવી જ રીતના આનો છેદ ગણ આપણે ચકાસી. ચાલો હવે કહેવાનો મતલબ જો લખ્યું છે યોગ ક્રિયા યોગ ગણ પ્રત્યેક જોડ એ બી બિલોન્ગ્સ ટુ પી ક્રોસ પી ને અનન્ય ઘટક એ યોગ બી સાથે સંગત કરે છે. આમ યોગ એ પીમાં દ્વિક્રિયા છે. રેડી? આ જ પ્રમાણે આપણે છેદ ક્રિયા લઈ. છેદ ક્રિયા તો છેદ પી ક્રોસ પી લીધા ની પ્રત્યેક જોડ એવી જ રીતના એ બી ને પીના અનન્ય ઘટક છેદ સાથે સંગત કરે છે, બરાબર. એનો છેદગણ કેની અંદર આવશે? પીની અંદર જ આવશે. આથી શું થઈ ગયું? આપણે છેદ એ પી પરની દ્વિક્રિયા છે. આપણે કંઈક નાનકડું એક્ઝામ્પલ લીધું, એનો તમે છેદગણ ચેક કરો તો એ કેમાં આવે? પીમાં જ આવે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. ચાલો એથી આગળ ઉદાહરણ નંબર 33. ચાલો શું કીધું છે કે આર ક્રોસ આર આ નિશાની મેક્સિમમની છે વિદ્યાર્થી મિત્રો, કે આર ક્રોસ આરમાં મેક્સિમમ હોય તમારે લખવાનું છે, અને આ નિશાની રહી મિનિમમની છે. જો અહીં લખ્યું છે કે ભાઈ મેક્સિમમ આર ક્રોસ આરથી આર આપણું વિધેય છે, કહેવાનો મતલબ બી બરાબર એ બી બરાબર મેક્સિમમ એ બી. એટલે તમારે એ સ્ટાર બી બરાબર જે મેક્સિમમ હોય એને લખવાનું છે, મેક્સિમમ એ બી. અહીંયા 3 લીધા, અહીંયા 2, એ બરાબર 3 એટલે મેક્સિમમ 3 2. જવાબ શું આવશે? તો કે 3. એવી જ રીતના એ બી મિનિમમ એ બી, તો એમ જ આમ આ જ રીતે અહીં હું મિનિમમ કરી નાખું તો જવાબ આવશે 2. સાવ સરળ છે. તો શું કીધું છે આપણને આગળ? આના માટે આપણને આપ્યું છે મેક્સિમમ એ બી, અને આ કાઉન્સ માટે આપેલું છે મિનિમમ એ બી. દ્વારા આપેલ વિધેય દ્વિક્રિયા સાબિત કરીને દો. તો એનો જવાબ તમે કોઈ પણ વેલ્યુ લ્યો, 3 2 લ્યો. જો મેક્સિમમ કહીએ તો જવાબ 3 અને મિનિમમ કહીએ જવાબ 2. તો એ જવાબ કેમની અંદર આવશે? આરની અંદર જ આવે વિદ્યાર્થી મિત્રો. તો શું લખ્યું જોઈએ આપણે? આ તમારા હિસાબથી આના જવાબ લખી શકશો. અહીં વિધેય આર ક્રોસ આની પ્રત્યેક જોડ એ બીને સંગત એ અને બી પૈકીનો મહત્તમ ઘટક તરીકે અનન્ય વાસ્તવિક સંખ્યા આપે છે, બરાબર. અનન્ય એટલે એક અને માત્ર એક જ એમ. આમ આ જે કૌંસરી હોય એટલે કે મેક્સિમમ દ્વિક્રિયા છે. એ જ પ્રકારની દલીલ આના માટે પણ થાય, દ્વિક્રિયા માટે પણ થાય.
કમ્પ્લીટ અને બે ઘટક સરખા હોય તો પોતે ને પોતે જવાબ થાય વિદ્યાર્થી મિત્રો નોંધ કરીને જો અહીં લખ્યું છે કે આના આ મેક્સિમમ માટે તો મેક્સિમમ 4 7 બરાબર 7 આવે 4 - 7 બરાબર 4 આવે અને મિનિમમ 4 7 બરાબર 4 આવે અને મિનિમમ 4 - 7 બરાબર શું આવે -7 આવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવું કોષ્ટક તરીકે લખવું હોય તો કેમ થાય જોઈ ધારો કે આ મેક્સિમમ 1 2 3 4 1 2 3 4 લઈ તો 1 1 આપણે ક્રમયુગ જો લીધું તેમાં મેક્સિમમ પોતે ને પોતે પછી આ 1 અને 2 લઈ તો એમાં મેક્સિમમ કોણ છે તો કે 2 પછી 1 a બરાબર 1 અહીંયા 3 લઈ તો 1 3 માં મેક્સિમમ કોણ થાય તો કે 3 તો જેવી જ રીતના 1 4 માં મેક્સિમમ કોણ થાય અહીંયા 1 4 હોય તો અહીંયા જવાબ 4 આવે પછી હવે 1 નું કામ પૂરું થયું હવે 2 નું લઈ તો 2 1 એટલે કે આવી રીતના 2 1 માં મેક્સિમમ કોણ આવે તો કે 2 2 2 માં બે ઇક્વલ થઈ ગયા એટલે 2 જ જવાબ આવે 2 અને 3 માં મેક્સિમમ કોણ થાય એટલે કે આમ તો કે 3 પછી 2 4 માં મેક્સિમમ કોણ થાય તો કે 4 એવી જ રીતના 3 1 નું ચેક કરી શકીએ 3 2 નું ચેક કરી શકીએ 3 3 અને 3 4 માં પાછું 4 એવી જ રીતના 4 1 માં કોણ આવે 4 4 2 માં કોણ આવે 4 4 3 માં કોણ આવે 4 અને 4 4 માં કોણ આવશે વિદ્યાર્થી મિત્રો 4 આવશે તો આપણું કોષ્ટક થયું કમ્પ્લીટ એવી જ રીતના આપણે મિનિમમમાં ચકાસવું હોય તો મિનિમમમાં એમ જ થાય આ મિનિમમ માટેનો સિમ્બોલ થઈ ગયો 1 2 3 1 2 3 મિનિમમ 1 1 માં 1 જ મિનિમમ હવે ધ્યાન રાખજો ખાસ વિદ્યાર્થી 1 2 માં મિનિમમ કોણ તો કે નાનું કોણ થાય તો કે 1 તો કે 1 2 માં નાનું 1 પછી 1 3 માં આપણે મિનિમમ લેવાનું છે આ બે ઘટકમાં નાનું કોણ છે તો કે 1 એવી જ રીતના 2 1 માં કોણ થાય 1 2 2 માં કોણ થાય તો કે 2 હવે ધ્યાન રાખજો 2 3 માં મિનિમમ કોણ થાય તો કે 2 પછી 3 1 માં મિનિમમ કોણ તો કે 1 3 2 માં મિનિમમ કોણ તો કે 2 3 3 માં બે ઇક્વલ છે એટલે 3 જ જવાબ આવે વિદ્યાર્થી મિત્રો તો આ કોષ્ટક થઈ ગયું આપણું આવી રીતના આપણે કોષ્ટક બનાવવાને આગળ આવે છે ચાલો જો આ એક કોષ્ટક તો આપણે મેક્સિમમ માટેનું બનાવેલું છે જોઈ લ્યો તો કે 1 1 માં 1 1 2 માં 2 એનો જવાબ અહીં લખવાનો 1 3 માં 3 નો જવાબ અહીં આવે એવી જ રીતના 2 1 માં કોણ આવે વિદ્યાર્થી મિત્રો તો કે 2 2 2 માં તો 2 જ છે અને 2 3 માં તો કે 3 પછી 3 1 માં કોણ આવે તો કે 3 3 2 માં કોણ આવે તો કે 3 અને 3 3 તો ઇક્વલ જ છે એટલે 3 જ આવે વિદ્યાર્થી મિત્રો ચાલો એથી આગળ આપણે ભણી વ્યાખ્યા તો આપણે જોઈ લીધી છે તો કે ભાઈ પ્રતીક AB બિલોંગ્સ ટુ X એટલે કે ઘટક AB રી ગણ X માં છે A સ્ટાર B બરાબર B સ્ટાર A થાય તો X પરની દ્વિક્રિયા સમક્રમી છે તેમ કહેવાય તો કે સરવાળો અને ગુણાકાર રહી સરવાળો અને ગુણાકાર એ સમક્રમી છે પરંતુ માઇનસ A અને ભાગાકાર એ સમક્રમી નથી એવું તમારે સાબિત કરીને દેવાનું છે તો તમારે જાતે ફંક્શન લખવાનું છે એવું જરૂરી નથી કે બધા સરવાળા સમક્રમી જ આવે તો ફોર એક્ઝામ્પલ A સ્ટાર B હોય હું એના બરાબર A પ્લસ B લખું તો આ ક્રિયાને A સ્ટાર B નો જવાબ એ જ આવે ને B સ્ટાર એનો જવાબ એ જ આવે ધારો કે 1 સ્ટાર 2 લઉં તો એ જવાબ 1 પ્લસ 2 બરાબર 3 જ આવે અને 2 સ્ટાર 1 લઉં એટલે કે A બરાબર 2 લઉં તો 2 પ્લસ 1 બરાબર શું આવે 3 જ આવે તો આ ફંક્શન A સ્ટાર B ને સરવાળા માટે સમક્રમી છે તેમ કહેવાય પણ એવું જરૂરી નથી કે બધા સરવાળા સમક્રમી જ હોય હવે A સ્ટાર B બરાબર હું A પ્લસ 2B લઉં તો આ સમક્રમી નથી આ તો આપણે એવું સાબિત કરવાનું તો આપણે ફંક્શન એ હિસાબથી લખ્યું છે કે જેથી સમક્રમી થાય આ 1 સ્ટાર 2 લઉં તો શું થાય 1 પ્લસ 2 આ B ની જગ્યાએ મૂકવાના છે 2 ઇન્ટુ 2 એટલે જવાબ 5 આવ્યો હવે 2 સ્ટાર 1 લઉં તો કે 2 ઇન્ટુ B ઇન્ટુ 1 જવાબ કેટલો આવ્યો તો કે 4 તો 5 અને 4 અલગ અલગ થયા તો આ જે આપણું ફંક્શન રહ્યું સમક્રમી નથી આ તો આપણને સાબિત કરવાનું કીધું છે એટલે આપણે A સ્ટાર B બરાબર શું લીધું A પ્લસ B લીધું કે જેથી સમક્રમી થાય તો સાબિત કરો કે પ્લસ અને ગુણ્યા સમક્રમી છે પરંતુ માઇનસ અને ભાગાકારી સમક્રમી નથી તો લખ્યું છે કે ભાઈ A પ્લસ B બરાબર B પ્લસ A ને A ગુણ્યા B બરાબર શું થાય B ગુણ્યા A પ્રત્યેક AB બિલોંગ્સ ટુ R હોવાથી પ્લસ અને ગુણાકાર એ સમક્રમી દ્વિક્રિયાઓ છે પરંતુ માઇનસ સમક્રમી નથી શું કામ નથી એ આપણે ચેક કરી તો કે ભાઈ A સ્ટાર B બરાબર હું લઉં
ए माइनस बी। हालो तो 3 स्टार 2 बराबर शू थाय तो कि 3 माइनस 2 बराबर 1। हवे 2 स्टार 3 शू थयुं 2 माइनस 3 बराबर माइनस 1 थयुं। तो 1 અને -1 अलग अलग आव्या तो माइनस निशानी वाળી जे प्रक्रिया रही समक्रमी નથી। एवी ज રીતના ભાગાકાર धारो कि ए स्टार बी बराबर हूँ ए ना छेदमां बी लऊँ तो 1 स्टार 2 नो जवाब शू आवे तो कि 1/2। 2 स्टार 1 नो जवाब शू आवे तो कि 2/1। तो बे नॉट इक्वल तो एटला माटे आ समक्रमी द्विक्रियाओ नथी। कम्प्लीट विद्यार्थी मित्रों। पछी आगळ शुं कहे 35मुं उदाहरण। उदाहरण नंबर 35। उदाहरण नंबर 35 आर आदरिक क्रियाની નિશાની છે r ક્રોસ r થી r a સ્ટાર b બરાબર a પ્લસ 2b દ્વારા વ્યાખ્યાયિત સમક્રમી નથી એવું સાબિત કરવાનું। હમણાં જ આપણે આવું જોયું તો તમારી હિસાબથી એક એક્ઝામ્પલ લઈ લ્યો। 3 સ્ટાર 4 નો જવાબ 11 આવે અને 4 સ્ટાર 3 નો જવાબ કેટલો આવે 10। આ પરથી સાબિત થાય છે કે આપેલ દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી નથી। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો એવી જ રીતના વ્યાખ્યા નંબર 12 a સ્ટાર b અને એનો જવાબ c સ્ટાર સાથે પછી a સ્ટાર કૌંસમાં b સ્ટાર c પ્રત્યેક abc એમાંથી લેવાના છે। સ્ટાર a એક ક્રોસ એ થી એ જૂથના નિયમનું પાલન કરે તેમ કહેવાય। એટલે કહેવાનો મતલબ a સ્ટાર b નો જવાબ a સ્ટાર b કૌંસમાં સ્ટાર c બરાબર a સ્ટાર કૌંસમાં b સ્ટાર c નું જો પાલન થાય તો આ દ્વિક્રિયા સમક્રમી છે તેમ કહેવાય। ओके विद्यार्थी मित्रों। तो चलो इथी आपणे आगळ जोई उदाहरण नंबर 36। उदाहरण नंबर 36 शुं कीधुं साबित करो के सरवाळो अने गुणाकार जूथना नियमनुं पालन करती द्विक्रियाओ छे परंतु बादबाकी आर जूथना नियमनुं पालन करती नथी। भागाकार आर स्टार जूथना नियमनुं पालन करतो नथी एवुं आपणे साबित करीने देवानुं छे। तो जोई धारो कि ए स्टार बी बराबर ए प्लस बी होय तो आपणे शुं चकासवानुं छे ए स्टार बी अने स्टार सी। तो पेला आनो जवाब शुं आवशे तो कि ए प्लस बी स्टार सी। तो आ ज फंक्शन हिसाबथी आपणे आने लखी तो आखा फंक्शन एम ज समझो कि एक ज छे। आने धारो कि डी कही दो तो जवाब शुं आवे डी प्लस सी आवे आना उपरथी तो कि ए प्लस बी प्लस सी जवाब आवे। शुं आवे विद्यार्थी मित्रों आपणी लेफ्ट हेन्ड साइड थी। एवी ज रीतना राइट हेन्ड साइड फंक्शन आपणुं इना ज ए स्टार बी बराबर ए प्लस बी। हवे साबित शुं करवानुं तो कि ए स्टार बी स्टार सी बराबर ए प्लस बी प्लस सी जवाब आवे। तो अत्यारे आ एम नाम आना जग्याए शुं लखीए कि आ फंक्शन हिसाबथी तो कि ए स्टार आ फंक्शन हिसाबथी बी प्लस सी थई जाए। આપણે જે ફંક્શન આપ્યું એના ઉપર ચાલો હવે એમ સમજો કે આ જવાબ ધારો કે ડી છે તો આના ઉપરથી આ હિસાબે જવાબ આપણો શું આવે a વત્તા ડી આવે। ડી એટલે શું છે તો કે a વત્તા બી વત્તા સી। તો સરવાળા માટે જૂથના નિયમનું પાલન કરે પણ દરેક સરવાળા માટે થાય એવું જરૂરી નથી। અહીં આપણે સાબિત કરવાનું કીધું છે એટલે આપણે એવી રીતે લખ્યું છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતના ગુણાકાર માટે તો ધારો કે 2 એક જ મિનિટ હોય વિદ્યાર્થી મિત્રો પેલા આપણે ફંક્શન લખી દો તમને a સ્ટાર b બરાબર ab એમ સમજીને ચાલી। a સ્ટાર b બરાબર શું ab તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી શું હતી તો કે a સ્ટાર b સ્ટાર c। આપણે કોઈ સંખ્યા ધારી લઈએ અહીંયા તો કે ભાઈ 2 ની જગ્યાએ આપણે આમ ધારી લીધી અહીંયા 2 છે બરાબર। a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર મેં 4 ધારી લીધી। હાલો સમજવા માટે તો 2 સ્ટાર 3 સ્ટાર 4 પેલા આપણે આ એક અરે 3 નું તમે સાદું રૂપ નો દઈ શકો। 2 સ્ટાર 3 નો જવાબ શું આવશે આના હિસાબથી તો કે 2 × 3 એટલે 6 6 સ્ટાર 4 પાછું બેનો ગુણાકાર એટલે કેટલો આવ્યો 24 આવ્યો। હાલો રેડી। હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ સોલ્વ કરી 2 3 4 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આમ સોલ્વ કરવાનું છે a સ્ટાર b સ્ટાર c तो ए स्टार એટલે 2m નામ અને 3 સ્ટાર 4 પહેલા આપણે સ્ટાર વાળું સોલ્વ કરી નાખો। આનો જવાબ કેટલો આવે 12 આવે આપણો ફંક્શન હિસાબથી અને પાછું 12 × 2 એટલે કેટલો થઈ ગયો 24 થઈ ગયો। તો ગુણાકારમાં જૂથનો નિયમનું પાલન થાય છે પણ બાદબાકીમાં થતું નથી। તો બાદબાકીમાં શું કામ ન થતું જોવો અહીંયા આપણે a બરાબર કેટલા લીધા છે તો કે 8 b બરાબર કેટલા લીધા છે
એટલે કહેવાનો મતલબ અહીંયા આમ થવું પડે, જો બાદબાકીમાં એ માઇનસ બી માઇનસ સી બરાબર એ માઇનસ બી માઇનસ સી થાય તો એમ કહી શકો, પણ અહીંયા એવું થતું નથી. જોઈએ આપણે હવે, જો એની જગ્યાએ મેં 8 મૂક્યા, બીની જગ્યાએ 5 મૂક્યા, સીની જગ્યાએ કેટલા મૂક્યા 3, તો શું થાય? તો 8માંથી 8 બાદ એટલે 0 જવાબ આવે. હવે અહીં સામે મેં ફેરવી નાખ્યું, 8 માઇનસ 5 માઇનસ 3 એટલે કેટલો જવાબ આવે? 2. 8માંથી 2 બાદ થાય કેટલો જવાબ આવે? 6 આવે. 6 0 બરાબર થાય, તો નોટ ઇક્વલ ટુ દર્શાવ્યા. એવી જ રીતના ભાગાકાર, ભાગાકારમાં ચેક કરો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ અને આનો જવાબ નોટ ઇક્વલ આવશે. આ જો એ સ્ટાર બી છે, સ્ટાર સી, આ સી થાય, અને એવી જ રીતના બરાબર એ સ્ટાર બી સ્ટાર સી સ્વરૂપે સોલ્વ કરો એટલે જવાબ નોટ ઇક્વલ આવશે. તો એટલા માટે ભાગાકાર અને બાદબાકી રહી જૂથના નિયમનું પાલન કરે નહીં. ઉદાહરણ નંબર 37 અને છેલ્લું ઉદાહરણ આજનું. આર દ્વિક્રિયા આપણને આપી, આર ક્રોસ આરથી આર એ સ્ટાર બી બરાબર એ પ્લસ 2b દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જૂથના નિયમનું પાલન કરતી નથી એવું સાબિત કરીને દેવાનું છે. ધારો કે આપણે એ બરાબર 2 ધારી, બી બરાબર 3 ધારી અને સી બરાબર કેટલા ધારી? 4 ધારી. આમાં બીજું ધાર્યું છે, ગમે તે ધારી શકીએ, બરાબર. હાલો તો હવે જોઈ, ચાલો પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ 2 સ્ટાર 3 સ્ટાર 4 ધાર લીધું. તો આ હિસાબથી ફંક્શનમાં એ બરાબર કેટલા થઈ ગયા? 2 અને બી બરાબર કેટલા થઈ ગયા? તો કે 3. તો પેલા 2 પ્લસ 2 ઇન્ટુ 3 અને પછી સ્ટાર 4 તો હજી બાકી જ છે એમને. એ પહેલાં આ સોલ્વ કરો પછી જ થાય. તો 6 ને 2 8, 8 સ્ટાર 4. હવે ધ્યાન રાખજો, હવે પાછા એ બરાબર કેટલા થઈ ગયા? 8 અને બી બરાબર કેટલા થઈ ગયા? 4. તો કે 8 એમ નામ, પછી 2 ઇન્ટુ 4 એટલે જવાબ 16 આવશે. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 16. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ સોલ્વ થઈ, રાઈટ હેન્ડ સાઈડ 16 જ આવે તો જૂથના નિયમનું પાલન થાય. તો ચેક કરીએ આપણે, તો કે 2 સ્ટાર 3 સ્ટાર 4. હાલો હવે પહેલાં આ સોલ્વ, તો એ બરાબર 3 અને બી બરાબર 4, તો 2 સ્ટાર એમ નામ, તો કે ભાઈ 3 પ્લસ 2 ઇન્ટુ 4 કેટલો જવાબ? 8 ને 3 11. હવે એ એટલે પાછા 2 અને બી એટલે કેટલા? 11. તો પાછા જવાબ 2 પ્લસ 2 ઇન્ટુ 11, 11 દુ 22 2 24 થાય છે. જો નોટ ઇક્વલ આવ્યું વિદ્યાર્થી મિત્રો, તો આપણે કહી શકીએ કે ભાઈ ઉદાહરણ નંબર ક્યુ છે આ 37માં સ્ટાર ફ્રોમ આર ક્રોસ આરથી આર એ સ્ટાર બી બરાબર એ પ્લસ 2b દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતી દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરતી નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખી, કાલ નવા કોન્સેપ્ટ સાથે આગળ વધશું.